નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું સંપૂર્ણ અપડેટ। તો વિડીયોમાં ઠેર સુધી રહેજો। હજી વિડીયોને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો આજે આપણે જાણવાના છીએ ક્યાં ક્યાં વરસાદ ભૂકા બોલાવે છે અને ક્યાં નથી પડતો વરસાદ। તો જોઈએ આપણે સંપૂર્ણ અપડેટ। હજી પણ આ વિડીયોને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આપણે વધીએ આગળ। તો આપણે પહેલાં આપણે કયા કયા વિસ્તારોમાં વરસાદ નથી પડી રહ્યો। તો આપણે જોઈએ ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢ એવા ઘણા વિસ્તારોમાં વરસાદ અત્યારે નથી પડી રહ્યો। 12:30ના સમાચાર છે ત્યારે વરસાદ ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢ ત્યાં વરસાદ નથી અત્યારે પડી રહ્યો। આપણે જોઈએ આગળ વરસાદ ક્યાં વધારે પડી રહ્યો છે। તો આપણે જોઈએ અત્યારે અમદાવાદ, ધોલકા, વિરમગામ અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। એટલે કે કુંડા, નાદિલ અત્યારે વરસાદનો ફૂલ પડી રહ્યો છે। આપણે જોઈએ આગળ જોઈએ આપણે તો અત્યારે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે। આપણે જોઈએ દરિયા કિનારા વિસ્તારોમાં જોઈ જેમ કે મહુવા, ઉના, વેરાવળ, અલંગ અત્યારે વાદળછાયો છવાયેલો છે। તો આપણે જોઈએ આગળ જોઈએ આપણે પહેલાં તો આપણે જોઈ સુરતની અંદર જોઈએ તો સુરતની અંદર પણ અત્યારે વાદળછાયો છવાયેલો છે અને વરસાદ પડી રહ્યો નથી। તો જેમ કે વરસાદ પડી રહ્યો છે અત્યારે અમદાવાદની બાજુ વરસાદ પડી રહ્યો છે, ભૂકા બોલાવી રહ્યો છે। અને આપણે જોઈએ કે પવન કેટલો ફૂંકાઈ રહ્યો છે વરસાદની સાથે। તો આપણે જોઈએ પવનની ઝડપ કેટલી રહે છે વરસાદની સાથે। આપણે પવનની ઝડપ જોવાની છે અમદાવાદની બાજુમાં। તો આપણે પવનની ઝડપ જોઈએ તો અત્યારે વરસાદની સાથે 10 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાઈ રહ્યો છે વરસાદની સાથે। મહેસાણાની અંદર જોઈએ તો 5 થી 8 પ્રતિ કલાકનો પવન ફૂંકાઈ રહ્યો છે।